અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં મોડાસા બસ ડેપો ખાતેથી 3 નવીન બસોને લીલી ઝંડી આપવામાં આવી। ગુજરાતના નાગરિકોને તમામ શહેર, તાલુકા, જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર માટેની સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર GSRTC દ્વારા આજે મોડાસા ST બસ સ્ટેન્ડથી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં નગરપાલિકા પ્રમુખ શ્રી મોડાસા નીરજભાઈ શેઠની હાજરીમાં 3 નવીન બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી। અરવલ્લીથી અનેક રૂટની બસની સગવડતા લોકોને મળે છે, તે સાથે જ રાજ્ય સરકાર દ્વારા GSRTC દ્વારા એક મોડાસા, સત્તાધાર, ઉંડવા, અમદાવાદ, ખંભાળિયા, મેઘરજ, અમરેલી 3 બસો શરૂ કરવામાં આવી છે। મંત્રીશ્રીએ બસ ડેપોના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ નિયમિત અવરજવર કરતા વિદ્યાર્થીઓની સરળતા રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા। લોકાર્પણ કરવામાં કઈ બસોને મુસાફરોને કેવો ફાયદો થશે? આજે મોડાસા ખાતે 3 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। એમાં એક સ્લીપર કોચ છે। એમાં આજે ઉપસ્થિત અમારા નગરપાલિકાના મેયર નીરજ શેઠ પણ ઉપસ્થિત રહ્યા, સાથે અમારા બીજા આગેવાનો તેમજ STના સૌ કર્મચારીઓ પણ આ તબક્કે ઉપસ્થિત રહ્યા। આપણે બધા આજે જોઈએ છીએ કે દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર લોકોની સુખાકારી માટે કેટલું બધું વિચારી રહી છે અને એના ભાગરૂપે અવારનવાર છેલ્લા 6 મહિનાથી તમામ ડેપોની અંદર જુદી જુદી બસો નવી આપવામાં આવી રહી છે। આ મુસાફરીથી મેં પોતે પણ જ્યારે બસની અંદર હું બેઠો તો મને લાગ્યું કે એકદમ લક્ઝરિયસ બસો આ બનાવવામાં આવી છે અને આનાથી મુસાફરોને ખૂબ જ આનંદ થવાનો અને રાહત પણ રહેવાની।